ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસમાં. આજે જઈએ છીએ જુનાગઢ. પ્રાંશુલ સવારમાં રેડી થઈ ગયો છે. પ્રાંશુલ, ક્યાં જવાનું છે? જુનાગઢ. શેમાં જવાનું છે? ગાડીમાં શું કરી? આવો, પ્રાંશુલે ગાડીમાં રમવા માટે ગાડી લઈ લીધી છે. એની નાની ગાડી કારની અંદર રમવા માટે, અને આ યલો ગાડી જુનાગઢ જઈને રમવા માટે. જાય છીએ જુનાગઢ. ફાઇનલી જોઈએ કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. રસ્તામાં ક્યાંક હોલ્ટ લેશું થોડી વારમાં. ફાઇનલી આવી ગયા છીએ હોલ્ટ ઉપર ને હવે કંઈક ખાસું ચા પીને લેટ્સ ગો. પ્રાંશુલ, પ્રાંશુલ શું ખાવું છે? પ્રાંશુલ, ફ્રેન્ચ ફ્રાઈઝ અંદર જઈને જોઈએ. અંદર જઈને ફ્રેન્ચ ફ્રાઈઝ મળતી હોય તો ખાઈ. પપ અહીંયા મળે. પપ ખાવ, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી. ફ્રેન્ચ ફ્રાઈઝ તો અંદર જઈને ખાઈ. ઓકે. અહીંયા આગળ સ્ટારબક્સ છે HFM માં. ભારતની સૌથી મોંઘી અને ટેસ્ટી કોફી માટે પ્રખ્યાત એવું સ્ટારબક્સ. સોશિયલ સ્ટેટસ માટે વધારે યુઝ થાય છે. સારી કેવી હોય તો ખબર નહીં. હવે આપણે અંદર જઈને ફ્રેન્ચ ફ્રાઈઝનો ઓર્ડર આપશું. જોઈએ અંદર કઈ કઈ ફ્રેન્ચાઇઝી છે HFM માં. HFM લીંબડી જસ્ટ ક્રોસ કરો તમે નેશનલ હાઈવે 8 ઉપર એટલે તરત આવે. વોક એન્ડ બોલમાં ફ્રેન્ચ ફ્રાઈઝ દેખાય છે. ત્યાં જઈને જોઈએ ત્યાં મળે છે કે નહીં. એક ફ્રેન્ચ ફ્રાઈઝ કરી દો ને, રેગ્યુલર સાઇઝ. સોલ્ટેડ એક કેટલા? 90. ઓકે ઓકે 99. ઓકે. ના પ્રાંશુલ, થમ્સઅપ નહીં તો ના, એ સોડા નહીં. આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને નીકળીએ. ઓકે, આપણે ત્યાં જઈને પીશું ઘરે જઈને. ઓકે. ત્યાં આગળ બોલે તો વડાપાઉં છે, એમાંથી વડાપાઉં લઈ લઈએ 2. અહીંયા છે બોલે તો મુંબઈ, એમાંથી વડાપાઉં 2 લઈ લઈએ. 2 રેગ્યુલર વડાપાઉં. પ્રાંશુલને મજા આવી ગઈ ખુલ્લામાં, અને મ્યુઝિક ચાલુ છે. પ્રાંશુલને થોડી વારમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ખુશી જોઈ શકીએ છીએ. પ્રાંશુલના કાકા શશાંક કાકા જે અમારી સાથે છે અને જેના મેરેજ છે જુનાગઢમાં. કેવી છે ખુશી મેરેજની? ખુશી તો બહુ હોય, અંદરોની છે. અંદરોની ખુશી થાય છે ભાઈ, બહાર નથી દેખાતી એવી રીતની ખુશી છે. અને પ્રાંશુલ ફ્રેન્ચ ફ્રાઈઝની ખુશી છે. તો વડાપાઉં ને ફ્રેન્ચ ફ્રાઈઝ બે આવી ગયા છે. પ્રાંશુલ ફ્રેન્ચ ફ્રાઈઝનો લુપ્ત ઉઠાવે છે અને અમે વડાપાઉંનો ઉઠાવશું. મુંબઈ સ્ટાઇલના વડાપાઉં છે એટલે કૂક કરેલા નથી, સિમ્પલ પાઉંમાં વડું નાખીને આપી દીધા છે. જોઈએ કેવા છે. તો ભાઈ નાસ્તા પાણી થઈ ગયા છે પૂરા, અને હવે બેક ટુ રોડ. તો ભાઈ બહાર નીકળીને તડકો લાગે જોરદાર. વાતાવરણ સારું છે પણ તડકો બહુ છે. અને ગાડી અંદર જશું એટલે પઠ્ઠી પ્રો મેક્સમાં કન્વર્ટ થઈ ગઈ હશે. અને કૂલ થતા ઓછામાં ઓછી 10-15 મિનિટ થઈ જશે. ગાડીમાં ઓલું બ્લુ કપડાએ કાંઈ કામ ન કર્યું એટલે હવે બ્લુ કપડું હટાવી લીધું છે. ને ડેશબોર્ડ જે ગરમ થયું છે. પ્રાંશુલ, કેટલી ગરમી થાય છે? થાય છે ગરમી? નથી થતી? પ્રાંશુલને ગરમી નથી લાગતી. તડકો ફૂલ છે. 40-41 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે 12 વાગ્યામાં જ. જોઈએ હવે કેટલી વાર ગાડી ઠંડી થાય છે પછી નીકળીએ. જોરદાર રોડ છે અને ગાડી આરામથી 100ની સ્પીડે આરામથી જાય કે એ રીતનો રોડ છે. ચોટીલા પછીનો નજારો જોરદાર, વાતાવરણ જોરદાર છે અને રોડ સારો છે. હજી સુધી તો રોડ એકદમ સારો, જરાય ક્યાંય પ્રોબ્લેમ નથી આવ્યો, ક્યાંય ડાયવર્ઝન નથી, કાંઈ જ નહીં. સીધો રોડ છે અને ટ્રાફિક જરાય નથી. એકદમ ઇઝી ગોઈંગ જર્ની છે આ વખતે. તો વાગી ગયા છે 2:30 અને આવી ગયા છીએ વીરપુર પાસે. એક હોટેલ છે, હોટલ રાજ ખોડલ. એમાં એક વખત અમે જમી લીધું છે. સારી હોટલ છે, સારું જમવાનું. તો જઈએ જોઈએ અંદર શું છે, ખાઈએ. એ હોટલમાં પક્ષીઓ છે બહુ બધા વિદેશી અને પોપટે છે. પ્રાંશુલ ગોઠવાઈ ગયો છે. ઢોસાનો ઓર્ડર આપ્યો છે પણ અત્યારે અહીંયા ઢોસા નથી હોતા. તો પ્રાંશુલ, આપણે રોટલી શાક ખાશું ને? ચીઝ પરોઠું જોઈએ ચીઝ પરોઠું છે કે નહીં. ભાઈ મંગાવ્યું છે છોલે ભટુરે અને આલુ પરોઠું પ્રાંશુલ માટે. અને અમે ખાઈએ છીએ રોટલી ને શાક. જુનાગઢ છે હવે જસ્ટ 40 કિલોમીટર અપ્રોક્સ. વચ્ચે રાજકોટથી જુનાગઢનો રોડ થોડો ખરાબ હતો ડાયવર્ઝનને લીધે, કેમ કે રોડ બને છે
અને હવે જેતપુરથી પાછો સારો રોડ કન્ટિન્યુ થઈ ગયો છે. ભાઈ ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છીએ અને જુનાગઢ બધા લોકો છે અને સરપ્રાઈઝમાં છે નિશાંત. નિશાંત ક્યારે આવ્યો ખબર નહીં. લગ્નનો માહોલ બની ગયો છે, બધાય વડીલો ગોઠવાઈ ગયા છે. આ મમ્મીએ મહેંદી મૂકી દીધી. વાહ શાબાશ, બધાએ મહેંદી મૂકી દીધી છો. વાહ, અમુક ની તો કોરી થઈ ગઈ. ના આ તમે આજે મૂકી લેજો. આને મૂકવાની બાકી જ ને? હા બધાને, અમુક ને બાકી છે ભાઈ. પ્રાંશુલાની ફ્રેન્ડ આરે રમે છે ગાડી. હાય હેલો. રાજકોટ હમણાં જાતો નહીં. હા અહીંયા ઉભો રહેજે. નહીં કાંઈ થાય અહીંયા, વાંધો નથી. ભાઈ માહોલ પૂરો બની ગયો છે, ગાદલા પથરાઈ ગયા છે. લગ્નમાં જેમ હોય એમ જ ટ્રેડિશનલ. છોકરાઓ ગાદલા ખૂંદવા માંડ્યા છે. ઓ લાઈટ બંધ. આજનો દિવસ થાય છે અહીંયા એન્ડ. લગ્નનો દિવસની શરૂઆત અને બધાય ફાઇનલી હોઈ જાય છે. બાય બાય.